ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. અને ફ્રેન્ડ્સ, આજથી આપણા શ્રાવણ મહિનાના તહેવાર ચાલુ થઈ ગયા છે. આજે છે નાગપાંચમ. આઈડોનો સ્કીપ બધા કે છે, અમુક કહે છે કે સ્કીપ થાય છે, અમુક કહે છે પણ આપણે આજે ઉજવી દઈએ નાગપાંચમ. તો લાગશે કે આજે મમ્મી શું કરે છે. હું તો જાઉં છું ધરાને લઈને હોસ્પિટલ, બટ મમ્મી કદાચ કુલર બનાવવાના છે, તમને મેં બી બતાવશે. ઓકે, તો ચાલો આજથી શ્રાવણ મહિનાના બધા તહેવારોને એન્જોય કરવાના સ્ટાર્ટ કરી દઈએ આપણે. શું કેવું ફ્રેન્ડ્સ, રાઈટ ને? અહીંયા બી ઇન્ડિયાના જેમ નાગપાંચમ આજે થઈ છે, એની બી પૂજા થઈ ગઈ છે. અમારા દર વર્ષે કાયમ માસું પૈસા કાયમ પૂજા કરીશ દર વર્ષે. પાંચમ એમને જ કરવાની, વર્ષનું એક જ પૂજા કરી અને એક જ ઉપવાસ કરો પાંચમ ના. પ્રસાદી કુલર વધી રહી કે કુલર થઈ ગઈ, શ્રીફળ વધી રહી દીધું છે, દીવાબત્તી થઈ ગઈ છે, પાંચમ થઈ ગઈ છે. અહીંયા કુલર અમારા પૂરીબેનને બહુ ભાવે છે, એટલે બનાવીએ છીએ. એટલે બનાવી દે પછી તેમના લાડવા વારવાના છે. મારા બેનના લાડુ બહુ ભાવે છે, કે મમ્મી વધારે બનાવજો કુલેરના લાડુ. તમે પ્રસાદી કરી અને પછી એના માટે વધારે, અને ઘરમાં બધાને ભાવે છે કુલેરના લાડુ. મારા નાગપાંચમ આજે થઈ ગઈ, સરસ રીતે ઉજવાઈ ગઈ નાગપાંચમ. ચા પીવા બેસી ગયા છે ત્રણેય છોકરાઓને લઈને. લાડુ મારો શું ખાય? મમ્મમ લાડુ આમ જો, લાડુ શું ખાય? લાડુ શું ખાવ છો? એક જ છો લાડુ? હાય ખીચી આપો બધાને. હા, જે કર દો આજની. જે હા. દાદા શું કરો છો તમે? ચા પીઓ છો? હા, ચાન ફરારી કેવડો. આજ તો તમારા ઉપવાસ હશે નહીં? આખો દાડો ઠંડુ ખાવાનું નહીં? હા, નાગપાંચમ. એ શંભુ શું કરે તું? સિયા ભાઈ હા, બે ચિયું બાય ચંપુ બે જાઓ. આ સિરિયલ ખાઓ. દીદી ક્યાં ઉઠાડી ત્યાં? સિયા લે આ બાજુ આવી જા. લે સિયા તું સિરિયલ ખાઈ જા. નીચે બેસી જા આપણો. હા, પણ નીચે બેન ખાઓ. ડાઈ છે અમારી સિયા તો બહુ જ ડાઈ છે. સિયા બાબા કરજો. મમ શું ખાય સિયા? મમ એ ચંપુ તમારે શું ખાવું છે? સેવો ખાવી છે એટલે તો પહોંચ્યા છો લાડુ જોડે. બેવું છે સી ઉપર? લો બેજો. નીચે ઢોળતા નહીં હો કોઈ, ને કચો વરાવડાય. હા, ચંપુને સેવો ખાવી છે એટલે એની જોડે આવ્યા છે. ખાવા દે. ખાવ લાડુ કોઈ નહીં અડવા દે પાવ. હા ઊભી દે. લો દાદા નામથી લોય છે. હા હાય ફ્રેન્ડ્સ, તો આવી ગયા છે. હવે ધરાની અપોઇન્ટમેન્ટ પતી ગઈ છે આજે. સો બતાવીને ઘરે આવી ગયા છીએ. સો યુ કેન સી તમારું પારણિયું મસ્ત તૈયાર થઈ ગયું છે. આ મોર મેં જાતે ઘરે બનાવ્યો છે. તમે જોઈ શકો છો કેવું બન્યું છે, અને કહેજો કે કેવું બન્યું છે. જો છે ને, અમારું પારણિયું ચટણી ઘડી કરી નાખ્યું છે. હવે જન્માષ્ટમીના દિવસે મહારાજને બેસાડી દઈએ, કાનાને. પછી કહેજો કે કેવું બન્યું છે. બરાબર બની છે ને? ચલો, તો બીજી એક વસ્તુ હતી કે આપણે ભૂમિ પટેલની કમેન્ટ હતી
કે તમારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન કરાવજો. તો ચલો આજે ઇન્ટ્રોડક્શન કરાવી દઈએ છીએ બધાનું વન બાય વન. અને ઘણા બધા પૂછે છે કે આ તમારા કોણ થાય, આ તમારા કોણ થાય. સો બધાની કન્ફ્યુઝન દૂર કરી દઈએ. સો ફ્રેન્ડ્સ, આ છે માય હસબન્ડ ચિરાગ. ચિરાગ આખો દિવસ સ્ટોરે હોય, ઘરે નહીં હોતો. અત્યારે જશે, રાત્રે આવશે. રાત્રે આવશે. સો હી ઇઝ માય હસબન્ડ ચિરાગ પટેલ. હેલો. ઓકે, નાવ હી ઇઝ માય કઝિન બ્રધર. ભાઈ છે મારી જોડે રહે છે. સો હી ઇઝ માય કઝિન ઇલેશ પટેલ. આઈલેશ, હું આઈલેશ કહું છું. ઇલેશ પટેલ, રાઈટ? આ છે મારા ફાધર ઇન લો. બરાબર. સી ઇઝ મધર ઇન લો, મમ્મી છે. ઓકે, જયશ્રીબેન. જયશ્રીબેન. ઓકે, હવે બીજા ઘરે છે. બધાનું ઇન્ટ્રોડક્શન હમણાં થોડી વાર પછી કરાય. શું થયો? વાવાઝોડું શું આવ્યું? બધું આવ્યું? એ ગોગા મહારાજ, વાવાઝોડો આવ્યો ભાઈ. ચેવા આવી જો તણ હું થયું તને? એક ગાડી માટે બાજવાનું ચાલે, પાછા આખી ગાડી પડી રહી છે. આ તો ઊભી થા, પેલામાં જા. પેલી મોટી ગાડીમાં જતા રહો, જો પિંક ગાડીમાં જતા રહો. જો બેટા, જો હવે હું બાજો છો. એ નો બેબીને એવું નહીં કરાય, ત્રણે બાજ પેલો હું કરતો છે. આ છે ધરા. આને તો તમે ઓળખો જ છો બધા, રાઈટ? સો ફ્રેન્ડ્સ, આની જેન્ડર રિવલની ડેટ આવી છે 15 સપ્ટેમ્બર. જેન્ડર રિવલ છે. સો કીપ વોચિંગ અવર વિડીયોઝ બિકોઝ તમને ખબર પડશે બોય છે કે ગર્લ. સી ઇઝ એક્સાઇટેડ. બાપી છે મારી. ઓકે, ધરા. ઓકે, ધીસ ટુ. આનો આ બેને તમે ઓળખો જ છો, રાઈટ? મારી 2 લિટલ પ્રિન્સેસ ટ્વિન્સ છે બંને. સિયાનિયા, સે હાય. હાય કજો. હાય હાય. જીજી કજો, જીજી કજો. એ તું ક્યાં લોવે છે? અને આ ધલાનો છે, ધરાનો. આ ધરાનો છે. રોત રો આખો દિવસ રોવે છે. હું એ મને હે મન મારે. ચાલો, ત્રણે લફડ્યો. એ સીધા બેસો, વાગશે હો તમને. ખબર ક્યું નહીં તમે? લાડુ मम्मी अब सब में खावा बेचे राइट और मुँह बेचे क्वाइट ऊपर बिकॉज़ बहुत आती है. હેલો ફ્રેન્ડ્સ, તો અમે લોકો અત્યારે જઈએ છીએ વોલમાર્ટમાં. હવે જન્માષ્ટમીની આપણે ફરાળી કેક બનાવવાની છે ને, તો એનો સ્ટફ લેવા જઈએ છીએ. લઈ આવીએ પછી લસ્સી કે શું કરીએ છીએ સમજ નથી પડતી. ઓલરાઈટ ઓલરાઈટ ફ્રેન્ડ્સ, તો આ મારી જીયા છે, જીયા પટેલ, રાઈટ? या મારી મોટી ડોટર. હમણાં પેલા બેને अरे બતાવ્યા हमारी હતા ને मम्मी स वंदना पटेल બહુ ડાઈ પટેલ. એનું ઓકે, નિકનેમ અને અમે અત્યારે લેવા આવ્યા છીએ. શું લેવા આવ્યા છીએ? માઈક માઇક લેવા આવ્યા છીએ. માઈક whatever સ્પીકર હા, માઇક વોટ એવર સ્પીકર લેવા આવ્યા છે. માઇક વોટ એવર સ્પીકર જીયાનું નહીં ગયા. લચ્છી કે મમ્મા માઇક્રોફોન લે માઇક્રોફોન નહીં લેવો અત્યારે. માઇક્રોફોન શું કરે? સિંગર આની સાથે આવો બેટા. ઓલરાઈટ, ચાલો ત્યારે. જો અહીંયા બીજું આ બીજા રહ્યા છે. હેલો, આ બાજુ જો. ટીવી કનેક્ટ થઈ ગયો. અને સિંગિંગ કરવું બહુ ગમે છે. વેશ ધારામાં સો મમ્મી મમ્મા જો હું તને કહું ચોકાણો, તું ન દીપેન આવો તો મમ્મા એરી લેવાનું કન્ફ્યુઝ થઈ શું થયું કન્ફ્યુઝ થઈ બેટા કે કયું લઉં. બે હારાય બે જોડે જ પડ્યા છે. કહું K1 માં આવે ને તું K1 K2 આપણો સ્પીકરો છે ને પાછળ ઇલેક્ટ્રોનિકમાં પાછળની સાઈડ ફોનના કવરો બધું નહીં હતું એ બાદ છે કોર્નરમાં છે ને સ્પીકરો ત્યાં સો આર્યુ ને આરામમાં કન્ફ્યુઝ થઈ ગયો
ઓય બે મસ્ત તન જે લેવા વાળા નીચે છે એક નીચે પડ્યો ને અહીંયા ફરીથી લોબીમાં આયા ફૂલ લેવા મમ્મી અપસેટ થઈ ગઈ મળતા નહીં ત્યાં ફૂલ જ નહીં મળતા હું આર્ટિફિશિયલ ફ્લાવર ડેકોરેશન ના બધું મને મળતા જ નહીં સો ફ્લાવર મળી જા પાછળ નહીં મળ્યા હજુ જોઈએ અચ્છા જોઈએ હજુ આવું મળ્યું છે હવે જોઈએ થોડી હોપ્સ આવી છે હોપાઈ થોડી હોપ આવી છે હવે જોઈએ મળે છે કે નહીં મળતી ફ્લાવર હશે. થોડા ફ્લાવર મળ્યા એટલે પ્રોબેબલી હશે કે બોલ લેટ્સ ગો મળે છે કે નહીં આપણે જોઈએ નહીં તો પત્યું આઈ જ બની આઈચ મની હે તો મમ્મી બી એ બાજુ હશે આ તો જાડી જાડી લે એનું જાડી ત્યાંથી દૂરથી ફ્લાવર લાગી હા ક્રિસમસ નું એ બધું આવી છે મને લોબી નું શું ગમે કે આવું લબડાઈએ તો એટલે ક્રિસમસ નું એક સિંગલ મળી હા આ તો જો માટમાં જોઈ ના સિંગલ મળી એ ધરા એક મસ્ત વસ્તુ થાય જો એ આ મેલીએ પછી જો એક આમ લાઈન એક આ મેલીએ અને એક આવી મેલીએ રાઈટ કેવી લાગે આની હાલ લાગતી આખી ગ્રીન ગ્રીન ચલો હોધું મમ્મા મળી છે એ જ છે બકા આને તમે શું કરો આને ઉભા ઉભા લબાડાવજો ખબર છે આપણે પેલી વેલ મળે છે આપણે મની વેલ હોય ના જીવન પોદાવાળી હું એ હોતું છું ઓ માય ગોડ મમ્મી જો કેટલા મોટા આયા આ રીના છે ને જો ના આ ક્રિસમસ જેવું જ લાગે આ રહ્યું હોય ને ક્રિસમસ નું ઝાડ હોય એવું આ ક્રિસમસ નું ઝાડ ના હોય આવું હોય મમ્મા ક્રિસમસ એમ કરતા જો આ રી જો મમ્મી આ જો ના બેટા એ ક્રિસમસ જેવું લાગે પણ ગોલ્ડો ને તો સો મમ્મી મળવાનો ચાન્સ મળ્યો હવે હા હવે થોડાક હોપ્સ આવી છે બહુ નહીં આવી થોડી હોપ આવી કે કદાચ થોડું ઘણું કંઈક મળી રહેશે વેલ આર્યું બધું મળ્યું હાલ માટે બરાબર છે. ઓ મમ્મી ડ્રીમર આપણો ડોરો ને ત્યાં હેંગ કરવાનું નહીં કરવું આપણે દોરી કણ હેંગ કરવું જ નહીં નો નો ને નો એ ધરા લો ના ના આખો જ લગાવી દેવાનું આના ઉપર આમ મારી છે ને આખી આમ પડાવી દઈએ ઉપરની સાઈડ ઓ થોડી હોપ આવી આને નહીં રાખવું એ ના રાખવું એના કરતાં આ વધારે સારું એટલું બસ સાઈડમાં પગ જો પેલું જોયું તો ખબર આપણે મરગાવાળું મળ્યું મમ્મા હવે હવે બેટા આટલું હણી નાખશો સો ફ્લાવર મળ્યા હા ઓકે હવે આટલું અત્યારે અરે ફ્લાવર ફૂલો બધું મળી ગયું મમ્મી થાકી છે હું નહીં થાકી હજુ મને જોવા જવું પણ મમ્મા ના પાડો મમ્મી થાકી જાય હું નહીં થાકી નો તમે ફાઇનલી ઘરે પહોંચી ગયા લાડુ કરે અમારો લાડુ બેબી લાડુ બેબી બાર